ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે છે સોમવાર. કઈ છે ખબર નથી મને. છોકરાઓને મૂકી આવી સ્કૂલે. હવે ચા તો પીધો પણ બહુ શરદી થઈ ગઈ છે. થોડું હળદરવાળું પાણી પીવું છે. બહુ જ કફ નીકળે છે. આજે ઓહો પત્તા ફાયડા જ નથી. આજે સોમવાર ને 5 તારીખ. દિવસો ફટાફટ જવા માંડ્યા. 31 વહી ગઈ, 5 તારીખ થઈ ગઈ. વાગ્યા છે 8 વાગી ગયા છે. અને હવે હાલો આપણે કામ કરવાનું ચાલુ કરશું. થોડોક ચા કરી નાખવું. વહેલા ઉઠા માથું દુખે, શરદી બહુ થઈ ગઈ અતિશય. એટલે ચા પીવું કે હળદરવાળું પાણી પીવું, કફ નીકળી જાય ને બધું. અને અમે એક ઓનલાઈન તેલ મગાવ્યું છે 5 લીટરનું ડબલું. કાલે આવ્યું જે વાસણ ગોઠવવાના પડ્યા. પછી તેલના ડબ્બા 2 મંગાવી લેવા છે. ઓનલાઈન સારું નીકળે ને આ તેલ. પછી કહીશ, જો હજી ટેસ્ટ નથી કર્યું કયું છે એ તમને પછી કહીશ. ટેસ્ટ કરીને પછી. ચાલો હવે 8 વાગી ગયા છે. થોડુંક ચા મૂકી દઉં, વાસણ ગોઠવી દઉં. કોઠી આજે ઉટકવી પડશે. કોઠી બહુ બ્લેક થઈ ગઈ. આમ જો કોઠી સાફ કરી નાખવું. આજે ઠંડી બહુ છે ને એટલે ઘસાતી નથી. ખાલી લિક્વિડથી પોતું મારી દઉં છું, પણ લિક્વિડથી એને આવી જ રહેશે. એને પીતાંબરીથી ઘસવી પડે છે. હવે પીતાંબરીથી ઘસ નાખું. હાલો ચા પાણી મૂકી દઉં. બધા મજામાં? ચાલો ભાઈ આવી ગયા છે સ્કૂલેથી. અને અમે તો કામ ચાલુ જ છે. કપડાં મશીનમાં ફરે છે. આજે કપડાં બધા મશીનમાં જ નાખી દીધા છે. એક પણ કપડું હાથે નથી ધોયું. સોપના આવ્યા તે ધોઈ નાખ્યા સવારમાં. એક થેલો હતો એ. અને હવે કચરા બધે વાળ નાખ્યા છે. પોતાની ડોલ રાખી છે સામે. અને મીઠું નાખું થોડુંક સંડાસમાં એ રાખ્યું છે. અને આ ભાઈ નાસ્તો કરી રહ્યા છે, ચા ને પરોઠું. અને ગિરીશ હાલ જ ગયા હજી ચા ને પરોઠું ખાઈને. અને આ ભાઈ બેઠા છે. એ આવ્યો હજી સ્કૂલેથી 11:30 થયા. પેપર પતી ગયું ને એટલે. A few moments later. ચાલો બંને જમવા બેસી ગયા છે. ભીંડાનું શાક, દાળ ભાત અને વેફર. કાંઈ તને શું દહીંવાળું ભીંડાનું શાક તો બહુ ભાવે અને બહુ જ. જો બંને બેસી ગયા છે જમવા. હવે ગિરીશનું ટિફિન મોકલાવવાનું છે આજે. ચાલો સાંજના ટાઈમે મળી રહી છું. વાગ્યા છે 7. અને રગડાપૂરી બનાવી છે. અને થોડાક ચણાઈ બાફા છે. એટલે 1-2 બટેકા જેને જે ખાવી. જો કે રગડાપૂરી જ કરીશ. ચણા તો એમને રાખ્યા છે. સવારે છોકરાઓને નાસ્તામાં લઈ જવા હોય ને તો હારે પલાળ દીધા તમે. એકને જ લઈ જવાનો હોય. એકને તો પેપર છે એટલે ટાઈમે ઘરે આવી જાય છે. ઘરે આવીને નાસ્તો કરે. રીતાંશુને ભાવે ને ચણા, તો એમાં લીંબુને એવું નાખીને એ લઈ જશે સવાર નાસ્તામાં. અને વટાણા પણ લઈ જશે. પાણી રગડાપૂરી કરવી છે. અને લસણ ફોલ નાખું. મેં કીધું બટેકા છે નહીં, 2 જ બટેકા છે. તો બટેકા લેવા ભઈલો આવે ને પછી જાઉં મેં કીધું. એટલે બટેકા લેવા જવું છે. લસણ ફોલી નાખવું. દીવાબત્તી કરીને આવી. દીવાબત્તી કરી લીધા છે. 7 વાગી ગયા છે. હજી ભાઈનો બી આવ્યા નથી. હવે આવશે. દીવાબત્તી કર્યા. આરતી થઈ ગઈ છે. આરતી થઈ ગઈ છે. ચાલો પૂરી લઈને આવી ગયા છીએ અમે. પૂરી લઈ આવ્યા. ચોજી પરસે નથી કાઢ્યું મેં. પૂરી લઈ આવ્યા. માં દીકરો બે અમારા ઘોડા લેકર. અને બસ પૂરી લઈ આવ્યા, બટેકા લઈ આવ્યા. ચાલો હવે બનાવી નાખીએ પૂરી. અને આ ભાઈ જો જીરા મસાલા લેવડાવી. શરદી કેટલી બધી છે. થોડી હું પીવીશ, થોડી કી પીશે. 2 માં દીકરો પીશે. क्या पी रहा है? सेड़ा आ रहा है इतना सारा और जीरा मसाला पीना है. लड़का साथ में आता है तो एक चीज़ तो मांगता ही है, इसलिए इसके साथ में ले जाने का रिश्वत है. देखो એને હારે લઈ જવાનું રિશ્વત છે. આ ખોલ દે. શરદી દુનિયાની છે. બતાવી તો જીરા મસાલા બધાને. જો પૂરી સાથે ખાશે. હજી તો કાચી પૂરી ખાવા મળશે. વાગી ગયા 8:15 હો ભાઈ. ટ્યુશનમાંથી તો આવી ગયા હતા ક્યારના. હવે ભાઈ છે ને એને હોમવર્ક આવ્યું છે.
શેનું છે હોમવર્ક દીકા? EVS. EVSનું છે ડ્રોઈંગ કરવાનું. જો એ ડ્રોઈંગ બહુ સરસ કર્યો, મસ્ત કરશે ડ્રોઈંગ. શું દોરવાનું છે? વેબ ચાર્ટ દોરવાનો દોરશે હમણાં. મારી સાથે બહાર આવ્યો તો હવે બધું લેવા ગઈ હતી ને બટેકાની ત્યાં મારી આઈ આવ્યો તો ભાઈ. હવે જો હોમવર્ક કરવા બેઠો છે અને મેં છે તો પાણી કરી નાખ્યા છે બે ને બટેકા મીકા અલગ મૂકવા પડે છે. વટાણાની હારે ન ભેગું થાય કારણ કે બટેકામાં ધૂળ બહુ જ છે એટલે. તો જો તમે અમે જમવા બેસી ગયા છીએ. પાણીપુરી દેખાડો તમે. જો રગડો જો પૂરી રેડી પાછળ પડી. પૂરી રેડી છે ફૂલ. હજી એક અમાર પૂરી છે. ચાલો બધા જમવા. જો રગડો અને આ બનાવી છે બે બટેકાની. જો આ ખાવી ખાઈ શકે આવશે અને બધા જમવા બેસી ગયા છે. છે જો આમાં સેવ છે, આ લસણની ચટણી છે અને આ છે પાણી આપણું મસ્ત ઘરનું હો, બાકી ક્યાંય બહારનું નહીં. આપણે રેડી ઘરે બનાવ્યું સરસ પુદીનાનું બધું. ચાલ આપણે તમે લઈએ. આઈસ રાતના વાગ્યા છે 11 અને ગિરીશ તો થિયેટરની જેમ મૂવી જોવે અને અમે આ સુઈ ગયા હતા છોકરાઓ. અહીંયા ઉપર આવીને અહીંયા મોટી ત્યાં આડી પડી હતી. ચાલો આજનો દિવસ આવી રીતના જ કંઈક ગયું, થોડોક ઘણો કામમાં થોડોક ઘણો આરામમાં. નવા દિન સાથે નવી શરૂઆત કરશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. લાઈક સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.